રાજકોટમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। મોડી રાત્રે એસઓજી અને પોલીસે અનેક વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી। પોલીસે શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત પણ કરી છે। અટકાયત કરાયેલા શંકાસ્પદ લોકોના દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે। ઓળખપત્ર, પાસપોર્ટ અને વિઝાની અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે ગેરકાયદેસર વસવાટ અંગે પોલીસ આ સમગ્ર મામલે તપાસ અભિયાન ચલાવી રહી છે। ડોક્યુમેન્ટમાં ખાણીપીણી જણાશે તો તેવા લોકો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ત્યારે સંવાદદાતા રવિ મોટવાણી અત્યારે ફોનલાઈન પર જોડાયેલા છે। રવિ, જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તેમની સામેનું એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું। આખી રાત આ ઓપરેશન ચાલ્યું છે। શું ખુલાસા થયા? કોઈની ધરપકડ? જી દીપાલી, જરૂરથી જણાવી દઉં, જે રીતના વાત કરવામાં આવે કે શંકાસ્પદ જે લોકો જુદા જુદા શહેરોમાં રહેતા હોય તેને લઈ રાત્રિના સમયે આખા રાજ્યભરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને જે લોકો શંકાસ્પદ હોય તેની રાતના અટકાયત કરવામાં આવી હતી અને તેની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી। એમાં ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં જુદી જુદી 13 પોલીસની ટીમો સાથે સાથે એસઓજી, ડીસીબી, પીસીબી સહિતની જે જુદી જુદી બ્રાન્ચો છે તેના દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અંદાજે 200 જેટલા જે શંકાસ્પદ વ્યક્તિઓ હતી રાતના તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। તેમાંથી પ્રથમ 31 વ્યક્તિઓ છે તેને રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ પૂછપરછ કરતા તેમાંથી ફક્ત હાલ 5 જે છે શંકાસ્પદ વ્યક્તિની છે તેની પૂછપરછ હાલ ચાલુ છે। બાકી તમામ લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે અને આ ઓપરેશન જ્યાં સુધી શંકાસ્પદ વ્યક્તિનું લિસ્ટ મળતા રહેશે ત્યાં સુધી કરવામાં આવશે તેવું પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। જી રવિ, આભાર માહિતી આપવા બદલ। તો શંકાસ્પદ જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તેમને ઝડપી લેવા માટેના અભિયાનમાં 31 લોકોની પૂછપરછ કરાઈ અને તેમાંથી 5 શંકાસ્પદ લોકો મળી આવ્યા છે। તેમના ડોક્યુમેન્ટની અત્યારે તપાસ ચાલી રહી છે।